જય શ્રી કૃષ્ણ। આજે પંજાબી અથાણું બનાવશું। આ અથાણું એકદમ રેસ્ટોરન્ટ કરતાંય ચોખ્ખું અને સરસ બનશે। તો એક વાટકો કેરીના ટુકડા, કેરી એકદમ ફ્રેશ હોય એવી લેવાની। એક વાટકો લીંબુના ટુકડા, લીંબુ મેં 8 દિવસ અગાઉ પલાળીને રાખ્યા હતા હળદર મીઠામાં। અડધો વાટકો આદુના ટુકડા, અડધોથી પોણો વાટકો મરચીના ટુકડાથી અથાણું એકદમ સરસ લાગશે અને તીખી પણ બિલકુલ નહીં લાગે અને મરચી એવી કડક રહેશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે। અડધો વાટકો કેરડાને મેં અગાઉ પલાળીને રાખ્યા હતા। અડધો વાટકો ગરમર મેં 15 દિવસ અગાઉ પલાળીને તૈયાર કરી છે। તો 4 ભાગના રાઈના કુરિયા લેશું। તો 4 ચમચી રાઈના કુરિયા, આમાં રાઈના કુરિયાનું પ્રમાણ વધારે હોય। 1 ચમચી મેથીના, 1 ચમચી ધાણાના કુરિયા, 1 ચમચી વરિયાળી। તો મિક્સર જારમાં આપણે આ રીતે એકવાર ઓન ઓફ કરી લઈએ। વધારે કુરિયાને ક્રશ કરવાના નથી। એક વાસણમાં લઈ લઈએ। અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 4 ચમચી કાશ્મીરી લાલ મરચું, 4 ચમચી મીઠું। તેલ ગરમ કરી અને ઠંડુ થયું ત્યારે ઉપયોગમાં લીધું છે। અડધો પોણો વાટકો તેલ। તેલની વધારે જરૂર નહીં પડે તો બરાબર મિક્સ કરી લેશું। જેટલું તેલ લીધું છે એટલું આપણે વિનેગર લેશું। તો બરાબર મિક્સ કરી લઈએ। તો આપણે મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈએ। કેરીના ટુકડા, ગાજરના ટુકડા, ગાજર પંજાબી હોય એવા લેવાના અને ફ્રેશ હોય તેવા લેવાના। લીંબુ, કેરડા, મરચી, આદુના ટુકડા બરાબર મિક્સ કરી લેશું। તો આપણે 5 કલાક માટે ઢાંકી અને રહેવા દેશું એટલે મસાલા બરાબર કેરી અને અથાણા સાથે બરાબર મિક્સ થઈ જશે। તો 5 કલાક જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ અને બરાબર મિક્સ કરી લેશું। તો સંભાર સાથે બરાબર અથાણું આપણું મિક્સ થઈ ગયું છે અને સરસ ભળીને તૈયાર થઈ ગયું છે। તો આપણે એક બોટલમાં ભરી લઈશું અને આ અથાણું વરસ દિવસ એવું ને એવું રહેશે। તો કાચની બોટલ લીધી છે। કાચની બોટલમાં આપણે અથાણું ભરી લઈશું અને સ્વાદમાં એકદમ સરસ લાગશે। ખાવાની ખૂબ જ મજા આવશે। શાકની પણ જરૂર નહીં પડે એટલું સરસ ટેસ્ટી અથાણું બનશે। તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો। જો તમને આ અથાણાની રેસીપી ગમી હોય તો કમેન્ટમાં લખીને બતાવજો કે આ રેસીપી કેવી લાગી।